દ્વારકામાં શ્રી કૃષ્ણનો પ્રવેશ અને ત્યાં આનંદ. સુત બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણે અતિશય સમૃદ્ધિવાળા પોતાના અનર્થ દેશમાં આવી ત્યાં લોકોના ખેદની જાણે શાંત કરતા હોય તેમ પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય શંખ વગાડ્યો અને ઉજ્જવળ મધ્ય ભાગવાળો તે શંખ શ્રી કૃષ્ણના અધરોષ્ટની રતાશથી લાલ બન્યો અને તેમના હસ્તકમળમાં મોટેથી વગાડ્યા ત્યારે રાતા કમળોના વનમાં ઊંચેથી શબ્દ કરતા રાજહંસની પેઠે ઘણો જ શોભતો હતો. ભગવાનના એ શંખનો ધ્વનિ સંસારના ભયને ભયભીત કરનારો છે. તેને સાંભળીને સર્વ પ્રજાઓ પોતાના સ્વામીના દર્શનની લાલસાથી તેમની સામે આવી. ભગવાન શ્રી કૃષ્ણ તો અંતરાત્મા અને પરમાનંદમય સ્વરૂપ લાભથી નિત્ય પૂર્ણ કામના વાળા હતા, છતાં પ્રજાઓ તેમનામાં આદરવાળી હોય અને સૂર્યની જેમ દીપક અર્પણ કરે તેમ તેમને ભેટો આપવા લાગી. બાળક જેમ પિતાને કહે તેમ પ્રીતિથી પ્રફુલ્લ મુખવાળી તે પ્રજાઓ હર્ષથી ગળગળી વાણી વડે સર્વના સંબંધી તથા રક્ષક શ્રી ભગવાનને કહેવા લાગી, હે નાથ, શરણરૂપ આપના ચરણ કમળને અમે સદા નમીએ છીએ. બ્રહ્મા શંકર તથા ઇન્દ્ર પણ વંદેલા અને આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારા પ્રાણીઓએ પરમ શરણરૂપ આપના ચરણ કમળને અમે સદા નમીએ છીએ. જેનું શરણ લેનાર પર કાળ પણ પોતાનું સામર્થ્ય ચલાવી શકતો નથી. હે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા ભગવાન, આપ અમારું કલ્યાણ કરનારા થાઓ. આપ જ અમારા માતા પિતા, સંબંધી, પાલક, સદગુરુ તથા પરમ દેવ છો. આપની સેવાથી અમે કૃતાર્થ થયા છીએ. અહો, આપને લીધે અમે સનાથ છીએ, કેમ કે જેનું દર્શન દેવોને પણ અત્યંત દુર્લભ છે. જેનું મુખ પ્રેમાળ મંદ હાસ્ય તથા મધુર દ્રષ્ટિથી યુક્ત છે, એવા આપના સર્વાંગ સુંદર સ્વરૂપનું અમે દર્શન કરીએ છીએ. હે કમળનયન શ્રી કૃષ્ણ, આપ સંબંધીઓને મળવાની ઈચ્છાથી જ્યારે હસ્તિનાપુર અને મથુરા ગયા ત્યારે જેમ સૂર્ય વિના બંને નેત્રોને ક્ષણ પણ કરોડો વર્ષ જેવડી થાય, તેમાં અમારી ક્ષણ પણ કરોડો વર્ષો જેવડી થઈ હતી. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાઓએ કહેલા એ વચનો સાંભળતા અને દ્રષ્ટિ વડે તેમના પર અનુગ્રહ કરતા નગરીમાં દાખલ થયા. એ નગરી પાતાળની ભોગવતી નગરી જેમ નાગો વડે રક્ષાયેલી છે, તેમ પોતાના જેવા બળવાન મધુ, ભોજ, દશા, અહર, કુકુર, અંધક તથા યદુવંશી પુરુષોથી રક્ષાયેલી હતી. તેમજ સર્વ ઋતુઓમાં પુષ્પદાયીની સંપત્તિવાળા પવિત્ર વૃક્ષો તથા લતાઓ મંડળોવાળા બગીચાઓ, ઉપવનો તથા આરામ સ્થળોની વચ્ચે આવેલા સરોવરો વડે શોભતી હતી. તેના દરવાજાઓ ઉપર, મકાનો ઉપર, માર્ગોમાં ઉત્સવના તોરણો બંધાયા હતા અને રંગબેરંગી ધજાઓ તથા પતાકાઓના છેડાઓ વડે ત્યાં અંદરના ભાગમાં સૂર્યનો તાપ રોકાયો હતો, જેથી છાંયો જ રહેતો. એના રાજમાર્ગો, શેરીઓ, બજારો અને ચોટાઓ વાળી જુડી સાફ કરેલા હતા. ત્યાં સુગંધી જળ વડે છંટકાવ કર્યો હતો, તેમજ ફળ, ફૂલ, અક્ષત, અંકુરો વેર્યા હતા. વળી મકાનોને બારણે દહીં, અક્ષત, ફળો તથા શેરડીઓથી અને પૂર્ણ કળશો, ઉપહારની વસ્તુઓ, ધૂપ, દીવાઓની તે નગરી શણગારેલી હતી. અત્યંત પ્રિય શ્રી કૃષ્ણને આવેલા સાંભળી ઉદાર મનવાળા વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમવાળા બલરામ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ તથા જાંબુવંતીના પુત્ર સાંબે સર્વ અત્યંત હર્ષના વેગથી શયન, આસન તથા ભોજનનો ત્યાગ કરી મંગળ માટે મોટા હાથીને આગળ કરી હાથમાં પુષ્પાદિ મંગળોવાળા બ્રાહ્મણોને સાથે લઈને રથોમાં બેસીને શંખ તથા વાજિંદ્રોના શબ્દોથી મંત્રપાઠોથી આદર આપતા શ્રી કૃષ્ણની સામે ગયા. તેઓ સ્નેહને લીધે અત્યંત આવેશમાં આવી ગયા હતા. વળી શ્રી કૃષ્ણના દર્શનની ઉત્કંઠાવાળી સેંકડો વારાંગનાઓ વાહનોમાં બેસી તેમની સામે ગઈ.
એ વારાંગનાઓના મુખથી શોભતા ઝળકતા કુંડળોમાંથી શોભતા ગાલવાળી હતી. અને વળી તે વેળા નટો, નર્તકો, ગંધર્વો, સૂતો, માગધો અને બંદીઓ ભગવાનના અદ્ભુત ચરિત્રો ગાતા હતા. ભગવાન કૃષ્ણએ પણ ત્યાં પોતાની સામે આવેલા બંધુઓ તથા નગરવાસીઓને યથોચિત મળી સર્વનું સન્માન કર્યું. તે પ્રભુએ કોઈને મસ્તક નમાવીને, કોઈને વચનથી નમસ્કાર કરીને, કોઈને ભેટીને, કોઈને હાથનો સ્પર્શ કરીને, કોઈને મંદ હાસ્યથી, કોઈને સન્મુખ જોવાથી, કોઈને અભયદાન આપીને અને કોઈને ઈચ્છિત વરદાનો આપીને ચાંડાળ સુધીના સૌ કોઈ લોકોનું સન્માન કર્યું. તે વખતે તેમને પોતાને પણ ગુરુજનો, બ્રાહ્મણો, સ્ત્રીઓ સહિત વૃદ્ધ પુરુષો અને બીજા બંદીજનોએ આશીર્વાદ આપ્યા. અને પછી તેમણે નગર પ્રવેશ કર્યો. હે શૌનક, કૃષ્ણ રાજમાર્ગમાં ગયા ત્યારે તેમના દર્શનથી જેમને મહોત્સવ હતો, એવી દ્વારકાની કુળવાન સ્ત્રીઓ તેમને જોવાને હવેલીઓ પર ચડી ગઈ. દ્વારકામાં વસનારા એ લોકો જોકે શ્રી કૃષ્ણના નિત્ય દર્શન કરતા હતા, તો પણ તેમની દ્રષ્ટિ તૃપ્ત થતી ન હતી. કેમ કે ભગવાનનું અંગ શોભાનું સ્થાન છે, વક્ષ સ્થળ લક્ષ્મીનું રહેઠાણ છે, મુખ સર્વ પ્રાણીઓની દ્રષ્ટિઓને સૌંદર્ય રૂપી અમૃત પીવાનું પાત્ર છે, તેમના બાહુઓ લોકપાલોનું અને તેમનું ચરણ કમળનું ભક્તોનું રહેઠાણ છે. શ્રી કૃષ્ણ ભગવાન રાજમાર્ગમાં જતા હતા ત્યારે ધોળા છત્ર તથા ચમરોથી શોભતા હતા. ચોતરફથી તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. પીળા વસ્ત્રો તેમણે પહેર્યા હતા, વનમાળા ધારણ કરી હતી. તેથી સૂર્ય, નક્ષત્રો, ચંદ્ર, મેઘધનુષ તથા વીજળીઓ વાળો મેઘ જેવો શોભે તેવા તે શોભતા હતા. વળી શ્રી કૃષ્ણે પોતાના માતા પિતાના ઘરમાં પ્રવેશ કર્યો એટલે તેમની માતાઓ તેમને ભેટી પડી. તેમણે પોતે પણ દેવકી વગેરેને સાતે માતાઓને હર્ષથી મસ્તક નમાવી વંદન કર્યું. તે વેળાએ સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતી એ માતાઓ પુત્ર શ્રી કૃષ્ણને ખોળામાં બેસાડી હર્ષથી વિહ્વળ મનવાળી થઈ અને નેત્રના હર્ષાશ્રુઓથી તેમને સિંચવા લાગી. ભગવાન સમસ્ત ભોગ સામગ્રીઓથી ભરપૂર સર્વથી ઉત્તમ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો કે જ્યાં તેમની પત્નીઓ 16,108 મહેલો હતા. પરદેશમાંથી ઘેર આવેલા પતિને જોઈને પત્નીઓના મન અત્યંત ઉત્સાહથી ભરાઈ ગયા. તેમણે બેઠી હતી ત્યાંથી સૂતી હતી, ત્યાંથી વ્રત નિયમોમાં લાગી હતી, ત્યાંથી ઊભી થઈ ગઈ અને લજ્જાયુક્ત મુખ તથા નેત્રોથી ભગવાનની પાસે ઊભી હતી. હે શૌનક, તે સ્ત્રીઓમાં ભગવાન પ્રત્યે બહુ ઊંડો ભાવ હતો. આવેલા પતિને દર્શન પહેલા હૃદયમાં બુદ્ધિથી ભેટી, પછી દર્શન વખતે દ્રષ્ટિઓથી ભેટી અને પછી પતિ સમક્ષ આવ્યા ત્યારે પુત્રોને આલિંગન કરાવવાને બહાને પોતે ભેટી પડી. તે વખતે સ્ત્રીઓએ બંને નેત્રોના હર્ષના આંસુ રોક્યા હતા, છતાં આનંદને વશ થવાથી લલકાર ઝરી પડ્યા. તેથી ધૈર્ય છૂટી જવાને લીધે તે શરમાતી હતી. જોકે ભગવાન કૃષ્ણ તેની સમીપ જ હતા અને તેમાં પણ એકાંત પ્રદેશમાં જ હતા, છતાં તેમને તેમનું ચરણ યુગલ નવું જ જણાતું લાવતું. કેમ કે કઈ સ્ત્રી હોય કે જે ભગવાનના ચરણ દર્શનથી વિરામ પામે. લક્ષ્મી દેવી સ્વભાવે ચંચળ છે, છતાં ભગવાનના ચરણ યુગલને કદી છોડતા નથી. જેમ વાયુ વાંસને પરસ્પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન કરી માહે બાળી નાખી પોતે શાંત થાય છે, તેમ ભગવાન કૃષ્ણ પોતે આયુધ રહિત હતા, છતાં તે અનેક અક્ષોહિણી સેનાઓથી ચોતરફ ફેલાયેલા પ્રતાપવાળા અને પૃથ્વી પર ભારરૂપ જન્મવાળા રાજાઓના માહે વેર તથા વધ કરાવી પોતે શાંતિ પામ્યા હતા. એ ભગવાન પોતાની માયા વડે મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને પ્રાકૃત મનુષ્યની પેઠે ઉત્તમ સ્ત્રીઓના સમૂહમાં રહી ક્રીડા કરતા હતા. તે શ્રી મહાદેવે પણ પોતાનું પિનાક ધનુષ છોડ્યું હતું, જે સ્ત્રીઓમાં મુક્ત હાવભાવને સૂચવતા નિર્મળ અને મધુર હાસ્યથી તથા લજ્જાયુક્ત દ્રષ્ટિપાતોથી ગવાઈને વિશ્વ વિજયી
કામદેવે પણ પોતાનું ધનુષ છોડી દીધું હતું. તે શ્રેષ્ઠ પ્રમદાઓ પોતાના કામ વિલાસો દ્વારા એ ભગવાનમાં જરા પણ શોભ ઉત્પન્ન કરી શકી નહીં. હે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને સંસારના લોકો પોતાના જેવા આસક્ત મનુષ્ય સમજે છે, કારણ કે તેઓ પરમાત્માની પ્રભુતા શક્તિને જાણતા નથી હોતા. ઈશ્વરત્વ આ જ છે કે પોતે માયામાં સ્થિતિ કરે છે, છતાં માયાના ગુણ વડે બંધાય નહીં. એવી જ રીતે ભગવાનને આશ્રય રહેલી બુદ્ધિ પણ માયાના ગુણોથી લેપાતી નથી. વળી જેમ અહંકારને વૃત્તિઓ ઈશ્વર ક્ષેત્રજ્ઞને પોતાના જેવા જ ધર્મવાળો માને છે, તેમ શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ પણ પતિ ભગવાનના મહિમાને ન જાણતી અને મૂઢ હોય, ભગવાનને સ્ત્રી હોય અને એકાંતમાં પોતાને અનુસરનારા માનતી હતી.